हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। વડતાલ 11 અને નડિયાદ ટાઉન વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ। ઉત્તરસંડાના ગ્રાઉન્ડ ખાતે નડિયાદ ડિવિઝન દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ઘડિયાએ વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા। ઉત્તરસંડા નડિયાદ ડિવિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ 2024ની ફાઇનલમાં નડિયાદ ટાઉન 11 વિજેતા બની હતી। નડિયાદ ડિવિઝન દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 ઉત્તરસંડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી। વડતાલ 11 અને નડિયાદ ટાઉન 11 વચ્ચેની ફાઇનલ મેચમાં નડિયાદ ટાઉન 11 વિજેતા રહી હતી, જ્યારે ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડિયાએ વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા। જી હા દર્શક મિત્રો, દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો વડતાલ 11 અને નડિયાદ ટાઉન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ। ઉત્તરસંડાના ગ્રાઉન્ડ ખાતે નડિયાદ ડિવિઝન દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ઘડિયાએ વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા। ઉત્તરસંડા નડિયાદ ડિવિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ 2024ની ફાઇનલમાં નડિયાદ 11 વિજેતા બની હતી। ડિવિઝન દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 ઉત્તરસંડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી, જેમાં વડતાલ 11 અને નડિયાદ ટાઉન 11 વચ્ચેની ફાઇનલ મેચમાં નડિયાદ ટાઉન 11 વિજેતા રહી હતી। ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડિયાએ વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ખેડા જિલ્લામાં પોલીસમાં મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહી શકે એ માટે સમયાંતરે અલગ અલગ ગેમ્સનું આયોજન કરવામાં આવે છે। અગાઉ પણ વોલીબોલનું, ક્રિકેટનું, રસ્સા ખેંચના ઘણા બધા આયોજન થયેલા છે અને ઉત્સાહભેર અમારા જે સ્ટાફના જવાનો છે એ ભાગ લે છે। 3 દિવસથી કપડવંજ ડિવિઝન અને નડિયાદ ડિવિઝન બંનેમાં અલગ અલગ રીતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું। નડિયાદ ડિવિઝનમાં આજે ફાઇનલ મેચ રમાઈ હતી અને ફાઇનલ મેચમાં નડિયાદ ટાઉનની ટીમ વિજેતા બનેલ છે અને વડતાલની ટીમ રનરઅપ બનેલ છે। આના આયોજનનું મુખ્ય કારણ એ છે કે પોલીસની જે ડ્યુટી છે એ સ્ટ્રેસ ભરી હોય છે, કામના કલાકો પણ ખૂબ વધારે હોય છે, ત્યારે જ્યારે લોકોમાં સેવા સુરક્ષા શાંતિનો હેતુ પોલીસ પૂરો પાડી રહી છે ત્યારે પોતે પણ મુક્તપણે સારી રીતે તનમનથી કામ કરી શકે એ માટે સમયાંતરે આવા આયોજન કરીએ છીએ અને એ જ હેતુથી આયોજન કરવામાં આવેલું હતું। તમામ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધેલો અને જેટલા વિજેતા બન્યા છે, રનરઅપ છે અને અન્ય કોઈ પણ રીતે અચીવમેન્ટ કર્યું છે, તમામને ટ્રોફી એનાયત કરવામાં આવી છે। ખૂબ આનંદિત છે અને તમામને અભિનંદન। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।